ભગવાન જગન્નાથજીના મંદિરમાં ચેઇન સ્નેચિંગ કરનાર મોગલિયા ગેંગના 2 સાગરીતો સહિત 9 આરોપીઓ ઝડપાયા। વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરમાં દર્શન કરવા આવતી મહિલાઓના ગળામાંથી સોનાના મંગળસૂત્ર અને ચેઇનની ચોરી કરતી આંતરરાજ્ય મોગલિયા ગેંગના 2 સભ્યો સહિત કુલ 9 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસને માહિતી મળી હતી કે જગન્નાથજી મંદિરમાં દર્શન દરમિયાન ભીડનો લાભ લઈ મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન અને મંગલસૂત્ર તોડી ભાગી જવાની ઘટનાઓમાં વધારો થયો છે। જેના આધારે ડીસીપી ક્રાઇમ વિનોદ કુમાર વર્મા અને એસીપી ડીજે ચાવડાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના રહેવાસી 2 શંકાસ્પદ મહિલા આરોપીઓને ઝડપી લેવામાં આવી હતી અને તેમની પૂછપરછમાં ચેઇન સ્નેચિંગ કરતી મોગલિયા ગેંગના અન્ય સભ્યોના નામ બહાર આવ્યા હતા। ત્યારબાદ પોલીસે વધુ કાર્યવાહી કરીને કુલ 9 આરોપીઓને ઝડપી લીધા હતા। આરોપીઓ પાસેથી વિવિધ બનાવોમાં ચોરાયેલા સોનાના દાગીના, મંગળસૂત્ર અને ચેઇનો કબજે કરવામાં આવ્યા છે। પૂછપરછ દરમિયાન આરોપીઓએ ભીડભાડવાળા ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળોને નિશાન બનાવી મહિલાઓને ટાર્ગેટ કરીને ચોરી કર્યાની કબૂલાત આપી હોવાનું પોલીસે જણાવ્યું હતું। પકડાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસે આ ગેંગના અન્ય સભ્યો તથા તેઓ અન્ય શહેરોમાં પણ આવા ગુનાઓમાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે। 2026ના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા વડોદરા શહેરમાં નીકળેલ અને લાખો લોકોએ ભગવાન જગન્નાથજીની દર્શનનો લાભ લીધેલ। આ દર્શનના લાભ લેવામાં તેમજ પ્રસાદ લેવામાં કેટલાક અસામાજિક તત્વોએ મોબાઈલ ચોરી કર્યા હોવાનું તેમજ ગળામાંથી ચેન સ્નેચિંગ કર્યા હોવાની પ્રાથમિક હકીકત વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલ, જે અનુસંધાને જે તે વખતે જ પોલીસ સક્રિય થયેલી અને સયાજીગંજ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની પોલીસે ભેગા મળી અને મોબાઈલ ચોરોને પકડેલા અને એમની પાસેથી કુલ 5 મોબાઈલ કબજે કર્યા છે। એ સિવાય મહિલાઓને ગળામાંથી મંગળસૂત્ર ચોરી કરતી પણ એક ગેંગ જે મધ્યપ્રદેશની મોગિયા ગેંગના નામે કુખ્યાત છે, એ આખી ગેંગ કે જેમાં 3 મહિલાઓનો સમાવેશ મળી કુલે 9 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરે પકડેલ છે। તેમની પાસેથી 2 ચેન તેમજ 2 મંગળસૂત્ર પોલીસે કબજે કરેલ છે। આ તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરી તેમની પાસેથી 5 મોબાઈલ તેમજ 2 ચેન તેમજ 2 મંગળસૂત્ર કબજે કરી કુલ 6 ગુનાઓનો ભેદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધેલ છે। હાલ આ આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને બીજા કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરેલ છે।